છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં હવે ટીબીના દર્દીઓને શોધવા માટે આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે બળવા ભુવાઓની મદદ, જે માટે બળવા ભુવાઓને અપાઈ રહી છે ખાસ તાલીમ પણ। અને એટલું જ નહીં, ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર બાદ સાજો થાય પછી બળવા ભુવાઓને સરકાર તરફથી 1000નું ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે। બળવા ભુવા ટીબીના દર્દીઓને શોધવામાં કેવી રીતે મદદરૂપ બની શકે એ માટે એક વર્કશોપ યોજાયો, જેમાં તેમને ટીબીના રોગ વિશે જાણકારી આપવામાં આવે છે। શિબિરમાં એમને ખાસ જોડવામાં આવે છે ટીબી વિભાગમાં કે ભાઈ તમારી વિસ્તારની અંદર આવા જો દર્દીઓ તમારા એમના પ્રશ્નોના નિરાકરણ માટે એમની પાસે આવતા હોય તો એવા એમને ટીબી હોઈ શકે છે અને ટીબીના આ લક્ષણો હોય છે। તો એવી માહિતી અમે શિબિરો દ્વારા, વર્કશોપ દ્વારા એવા બળવા ભુવાની કામગીરી કરતા વ્યક્તિઓને બોલાવીએ છીએ અને પોઝિટિવલી એમને સમજ આપીએ છીએ ટીબી રોગ વિશે। અને ઘણીવાર એવું થતું હોય છે કે બળવા ભુવાઓ પૈકી એમને પોતાને પણ આવી તકલીફ હોય તો એવા પણ અગાઉ અહીંયા ટીબી વિભાગ તરફથી એમને દવા આપી